હેલો મિત્રો, નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. બધા મિત્રોની જય માતાજી. તો આજે હે એક દુઃખની ઘટના. તો દુઃખની ઘટના શું હે એ પર હું તમને જણાવું ચમ કે જે જયપાલના પપ્પા અહીં એણોની થોડી તકલીફ છે. તો શું તકલીફ છે એ પર આપણે તમને બતાવીએ. તો જુઓ મિત્રો, એણોની જે પગના અંદર જે પગ આપણે ગોમડાની ભાષામાં કહીએ કે ઉતરી જાય એમ, તો એ પગ ઉતરી જતો તો એની સડાઈ વણ્યો હતો. તો એણોના પગની 2 દન 4 દન આરેમ હતી. એના પછી અમે જો ઘરમાં બીજું કોઈ કોમ કરવાવાળું તો મળે નહીં. આજે ખેતરમાં જવું હોય તો એ હાથી આવી આપણે ગમે તે દળાવવું હોય, ભેડાવવું હોય, દુકાનનું કોમ હોય, કુછ બી કોમ કરવાનું હોય તો પરિવાર હે મારું નેનું હે તો એનો સિવાય તો અમારું કોમ આગળ હેડે એવું થી. તો અમે જો બેહી રહી તો એ બાઇકવાળાની બીજાને લાવવાનું આજે પરભારી ગાડી પર આ ગાડી આપણી પર ભાર્યો ડ્રાઈવર લાવીએ તો એ આપણે રસ્તામાં ગમે તે થાય તો બી આપણે મુસીબત આવે. એટલે આપણે કોઈની નીકીએ કે ભાઈ મારે હોય જવું એમ. એટલી પછી રાગી ચોક જવાનું થાય તો એ અમે રાગી હેડતો જેમ કે પોક્ષડાઈ વણ્યું હતું તો મટી જાય એમ કરીને. તો મટી પર જૂતું પરેણોની 2 દિવસ આ વાદળું નહેર્યું ફૂલ ને ગરમી પર ફૂલ પડી એના કારણ થકી પાછું પોગી સૂજન આવી. તો જુઓ મિત્રો, સૂજન આવી એની અમે જે આપણે ગોમડમની દવા હું કરી એ હું તમને બતાવું. તો આજે હું પૂરો દિવસ એણોને વોહે હું ચમકે સવારથી અમે ડૉક્ટરવાળી દવા પર કરાવી. તો ડૉક્ટરની દવા કર્યા થકી એ પર એણોની આરેમ શો પર તો હું દેશી દવા હું હે એ પર હું તમને બતાવું. તો જુઓ મિત્રો, આ હે દેશી દવા. જુઓ તો આ હે આવળિયું. ચમ કે આપણે ગોમડામાં તો આવળિયું એમ કી. તો જે બીજા ભાગમાં જે અમારા ગોમડામાં આવળિયું એમ કી, પણ તમારે જે ઓણા ઝાડની હું કી એ તમે કોમેન્ટમાં જણાવજો. ચમ કે બીજો મને એમ કે સોનબેન તમે તો વાગડીમાં બોલો પણ તમને બોલતાથી આવડતું એમ. પર જે અમારી શુદ્ધ વાગડી ભાષા છે અમારે તો આવળિયાની, ઓકડિયાની, ભરખડીની, આ રૂખડું એમ કી એની ભર હે તો આવળિયું. તો હું આવળિયાની હું કરું હું એ તમને બતાવું છું. ચમ કે જયપાલના પપ્પા આ જુઓ પગ એમનો હોજાયો હોય તો મેં થોડી દવા પર લગાવી હે એ હુઈ રાહી. તો અમે હું આલીની જ હું આવડ્યો ઘરના અંદર તો અને પહેલો કમ્પ્લીટ હોરી નાખી. આપણે દવા શું કરીએ હું તમને બતાવું. જેમ કે આવડ્યો તો બન્યો પણ એના આવળિયાને જેવી રીતે જુદું કરવાનું, ચીચમ કરીને બાફવાનું, જેવી રીતે પોણી કાઢવાનું, જેવી રીતે એની પાછું જે દુખાવો હોય એની જગ્યાએ બોધવાનું. તો આપણે પહેલાં એક પોનો પહેલો લઈ લઈએ. જેમ કે પોની પૂરું કમ્પ્લીટ હોરીના જ છે, આપણે ગમડામાં હોરીના જ છે. તો આપણે હોરી લઈએ પછી બાફી દઈએ. મય પર હોબળો આ પોનો હોરું કે પછી આ ઓમ હોરું બતાવો છે. આખો લેવાનો પછી આ ઓમ આ ખાવ પછી કૂટવું પડે. કૂટવું પડે? હા. તો જો મિત્રો, મને તો ખબર થી પર એ લાયા ઓમ. તો આપણે ઓની પેલું હોરી લઈએ. હોર્યા પછી કૂટવામાં આવે એમ કે કૂટીને પછી બાફી દેવાનું. તો બાફીની પોણી નેસવીની કે થોડું પાણી રાખવાનું તો ઉતરી જાય છે. હોરીને અમે બાફી દઈએ. પોણી કેટલું પાડવાનું હે? પેલું કૂટવું પડે જેનું કૂટીને તો વસ્તુ કેવું થઈ જાય. હું એમ કહું કે આ પોનો હી કે જણ વસ્તુ હી કોણ કમ્પ્લીટ બાફીને જ છે. તો કૂટવો પડી થોડો આમ જેનો કરવાનો ખોખરો કહી દે પોણીથી પાડો એટલે મોય પસંદ કમ્પ્લીટ પોણે કપડાનો. હા, થોડો કોઈ મીઠું નાખવાનું. મીઠું એકલું કેટલું? થોડુંક મીઠું, થોડી કલદર. તો જો આ બાફી દીધું. રેડી. આવશું પોણી હે માં જેટલું આ હે થોડું. હા, પોણી વધારે હે. શું કરું અમે? એ તો પોણી તો રહેવાનું જ ન તાણી એટલું તો. હા, કે બરાબર બાફા દઉં. તબડા ઉપર હાથ તો ઓછું હે. તબડા ઉપર હે. તબડા ઉપર હે. તબડા મને ઓમાંથી ખબર પડતી. એ તો પડે હે તબડા ઉપર. હજી કેટલી વાર તબડા ઉપર હે તો બધું તબડ હે. થોડીક પાછું મેલ દઉં. હા, પાછું મેલ ઉપર. આજુસ કરવાનું મારે વાડામાં જવું એમ કું મને વીતે હે પોગી એટલે તો તારું ઉપર નારું તમારે હે ને બરોબર ખેતી ત્યાં આવ્યો ને તાણીસ બધો રાગ આવી ગયો. જો મિત્રો, જે આવડ્યું હતું એને પૂરું બાફી દીધું. તો બાફા પછી આવું થઈ જાય તો હવે એને ઠંડુ કરું થોડું. પછી ઠંડુ કર્યા પછી પોનો
જો પહેલા આપણે ઓલા રૂમાલમાં કમ્પ્લીટ પોથરી દઈએ આ કરવાની આદમી સેવા કરો સેવા તો મળે મેવા એમ કે હાસવત ના ઠંડુ કરું ને આ પંખા કેમ તગાર મિલ ગયો કમ્પ્લીટ થઈ જાય ઠંડુ તો બસ બહુ પણ કોઈ પોથરી બહુ મારે વાડામાં જવું હે હવે આમ કઈ કોર પાડવાનું તમને મોટા થો ને ચોક વાગે નહીં મોજો સડે ને બેટા તો આ આવળિયું લાવવાનો તારી મારી મમ્મી ને જો આમ કઈ બોત તો એમ કરીને તો આ આવળિયું લાવવાનું પછી આવળિયું લાવીને બાફી દેવાનું બાફી દી પછી આપવાનું નહીં એ ઠંડો એની કે ગરમ એની એવો થઈ જાય એટલી પછી જો આપણો મોજો સડે નહીં એ સપડી દેવાય સોપડી દેવાનું હોય પછી એ દવા માણસ સ્વસ્થ થઈ જાય એ તો આ તમારા બાપો ને તમારી માં ને એવું કામ કરે ને એવું જોઈને કામ કરજો હા મોટા થયો એટલે નહીં ફાલતુ કોઈને ઘેર જોથી કોમ આવડે એવું કામ કરજો તો જો મિત્રો જે આવડ્યું બાફ્યું તો એ ભૂકા બાફ્યું તો તમને એમ થાય બધાની ચિંતા થાય આપણી ચિંતા જેવી કોઈ વાત જ થઈ ચમ કે હું તમને હાસી વાત કીધું કે એવું બેન્કર પરથી થઈ ગયું કે આપણે આમ ટેન્શન આવી જાય એટલી જ હું તમને વિડીયો પર બતાવું ચમ કે સોમેન આ ખેતીનું કામ ચમ ઉભરી જીવન ચમ કે મારે ખેતીનું કામ ઉભરી જીવન ચમ તમે ગમે જેવું કામ કરીએ જે બધા પપ્પાને હું મળીને જ કામ કરવા જઈએ એટલે તો જો મિત્રો હું કશું નથી શું ત્યારે વળી હેડતે હેડતે અંધારામાં જતા ને પગ બેવંટાઈ જતું તો પગ ખાડામાં બીજું થઈ જતું મતલબ કે આપણે ગામડામાં તો સાદડી પોણા ને એવું બધું આવે તો અમારે વળી થોડું પોણા ને એવું હતું તો પોણા પર પગ પડી જતો તે પગ બેડાઈ જતો એમને પગ એક ફરો સડાયો તો એ સડાયા પછી 2-4 દન હેડ્યા તો વાદળ નહીં રીતું એને લીધું તો હવરમ હે નહીં મિત્રો સોખા ફળવા જતા તો ખંડાવાનું ગેલીને આવ્યા હતા પોટલું પડ્યું ઉપર ચમ કે મારા હાથે હાથે લહટી પડી ને પગ ઉપર પડી તો પાછું ઉતરી ગયું તો આગળ ફરીથી સડાવા કાઢ્યા હતા પગ તો પગ સડાઈને ઘેર આવ્યા તો વાતમાં કૂતરું આવી ગયું તો કૂતરું આગળ આવી ગયું એટલે ગાડીનો બ્રેક થોડો કમ નાખ્યો તો ગાડી પડી નથી જી તો પગડી જો પોય તો આ જો એક કોમ તો મટ્યું નહોતું ઓમ ફેરવું છું એક કોમ તો મટ્યું નહોતું ને આ ફરી વગાડી લઈને આવ્યા તો અડન હે ની 2 દન હમણાં ભારે એમ લાગે ને તમારે તો આ મી હોય કે ઘેર દવા લાવેલી જ હતી તો એ દવા પર સોપડી દીધી ને થોડી ગોળી પર વાટીને સોપડી દીધી કમ્પ્લીટ કરી દીધું તો હવે આપણે બધીએ પાલો ચમ કે આ પર ઠંડી થવા મળી તો ચીજે બધવાનું મન પાછું ઉપર મેલી કશું કોઈ પાણી દે દેવાનું ઠંડુ 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 શું હે હા બસ બાળતું થઈ તો ના તગર કે સરાશી તે મોય તગર મસ્ત હા લીધું ને અમે આજુ હમણાં દીધા ફેટો ઓમ બધું આજી ખાધું નાખો આજુ આજે બધું પાવો પેપા હા એ નાખ તો જો મિત્રો ચિંતા જેવી કોઈ વાત થી પર એમ કે થોડી સૂજન હે તો આપણે આવડિયું બધીએ ગમડાની ભાષાની દવા તો થોડું આવડિયા થકી આરામથી જાય એવું કેવું થાય તો થોડા હડ્ડીને ઠીક થઈ જાય તો ચમ કે મારા પર ગંદુ કોમ બધું ઉપર રાખ ઉપર ના ઉપર નહીં હા હા ઉપર અરે ઊભા રહો ये ऐसे ना करो तो मतलब મારે હમણાં હે અદભુત બધું છે ठीक करवा दूं ના મસ્ત કરવાનું હતું કે પોણી શું હોય તાણી હું પેલું એકલું બધું પોણી થોડું શું હોય તમ ઘડી બેઠા થો છે રાઈ મમ્મી શું હે એમ નો તું બોલ તો જો મિત્રો આ બધી તો પાટો તો પોણો તો મોય બંધાઈ જાય ને હવે ઓની ઉપર પોણી રહ્યું આજુ વળી રહ્યું ને તમારે એનું બીજું હેથરું વધુ હું પર આમ ફિટિંગ થાય તો આ હેથરું ઉપર રહે તો પોણી પચ છે કોનો પોણી રહેનાર આ હે આદમીની સેવા હા ખબર પડી ગઈ અમે મારે એમ જ કરવું પડે બધું પર નથી છે તો પપ્પા તો ગમે તે આમ તો ગતિક વાગે તો એ કાઢવું હા હમણાં એક પાસે ઓળાકવાનું હે શેડવાનું પડે હે હા ને પપ્પો ભાઈ ગળે બેસી જા એ બેટા હું કરે છે આજુ કોણી પડવાનું હતું હું સમજો પેલું કોણી ઓય 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 આ ઓ સાડી है तो वाजू ही सही ऐसे लागे पदे है कोणी दे
ઠંડુ બોન રહે દે ના ના કઈ જુદી દે ઉપર આ તો ઠંડુ થઈ ગયું બસ ના કરો રેડી તમે કદી વાર પગ લબડાઈ રહ્યો કે પાણી લપડા થી લેવાનું લબડાઈ દે તો હોજો સડે પાણી પીવું અમે અમારે જવું હે વાડામાં બસ જો મિત્રો અમે હે આ ખેતીનું કોમ પર આવી ગયું હે ચમકે ચાલુ કરી દીધું હે થોડું થોડું વિડીયો ખોલવાનું મકાઈ વાઢવાનું એવું તો અમે હાળેનું કોમ એકલું બાચી રહે પર એ તો દિવાળી આવી જાય પર આ દિવાળી પહેલું થોડું થોડું આ કોમ ચાલુ કરી દીધું સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા બાય બાય